સાવલી તાલુકામાં મંજુસર જીઆઈડીસીમાં આવેલ પ્લાસ્ટિકની વસ્તુ બનાવતી કંપનીમાં આજરોજ સવારે કોઈ કારણોસર આગ લાગી હતી। કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનું મટીરિયલ મૂકવામાં આવેલ હોય આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોતજોતામાં વિકરાળ બનેલી આગના ધુમાડા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા। કંપની ખાતે લોકોના ટોળા જામ્યા હતા। જો કે વડોદરા ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની જાણ થતાં તુરંત ટીમો રવાના થઈ હતી। ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમોના ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા, પરંતુ કંપનીમાં પડેલા પ્લાસ્ટિકના મટીરિયલના કારણે આગ વધુને વધુ વિકરાળ બનતી હોય આગ કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી। આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। જો કે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।